इंडियन कल्चरल प्रेस में आप सबનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। વડોદરાની સાયચ હોસ્પિટલમાં સવારે ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઈએનટી વિભાગમાં એસીમાં આગ લાગતા અફડાતફડી મચી। વડોદરાની સાયચ હોસ્પિટલમાં સવારે જ આગનો બનાવ સામે આવ્યો હતો। આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઈએનટી વિભાગમાં એસીમાં લાગી હતી, જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા। આગથી હોસ્પિટલ સ્ટાફના અફડાતફડીનો માહોલ જોવા મળ્યો। ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે એસી બ્લાસ્ટ થયું હતું અને બાદમાં વિકરાળ આગ લાગી હતી। બનાવને લઈને સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો લીધો હતો। આગ રાત્રિના સમયે લાગ્યો હતો। મોટી દુર્ઘટના સર્જાઈ હોત। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સાયચ હોસ્પિટલમાં વહેલી સવારે ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો। આ વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો અને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા। ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરીના મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। એસએસજી હોસ્પિટલમાં ઈએનટી વિભાગના ઓટીમાં अर्ली मॉर्निंग है ते धुमाड़ाना गोटा निकळ्या हशे अने जेना अनुसंधाने अमारा त्यां जे लगावेला छे फायर सेफ्टीना साधनो जेने मोक डिटेक्टर कहे एमांथी एलार्म वागता अमारा फायरमेन ऑफिसरो अने फायर सेफ्टी ना साधनो साथे त्यां पहोंची गेला अने जे घटना बनी छे एनी पर काबू मेळववामां आवेलो छे। तपास थशे बाबते आ तो अमे टेक्निकल एसेसमेंट करीशुं अने अमारा तो फायर सेफ्टीना साधनो छे एना लीधे ज अमने ख्याल आवी गयो छे अने एटले ज अमे तात्कालिक धोरणे आने काबूमां लई शक्या छे अने आग लागवा दीधी नथी। हजू धुमाड़ा निकळ्या हता अने ए पहेला अमे कार्यवाही करी दीधेली छे एटले बीजी कोई प्रश्न नथी अने जे मोटा पाये बधुं छे ए बधुं टेक्निकल कारणोनो पण अमे तपास करीशुं। जे दर्दीओ थी शुं परिस्थिति दर्दीओने क्यां त्यां दर्दीओ हता ने एटला माटे के ओटी हतो ने ओटी छे ते 9 वागे चालू थतो होय 8 वागे स्टाफ आवतो होय 8 वाग्या पहेला बनेલું છે એટલે દર્દીઓને ખસેડવાનું કે દર્દીઓને હાલાકી પડી કે સ્ટાફને કંઈ નુકસાન થયું એવું બન્યું નથી। આ તો મોક ડિટેક્ટરથી અમને ખ્યાલ આવી ગયો છે એટલે તાત્કાલિક અમે પગલાં લઈ શક્યા છીએ। કોઈ ક્ષતિ હશે તો એમાં જવાબદાર નહીં, ક્ષતિઓ તો આ ગરમી છે ને ઇલેક્ટ્રિક સપ્લાયમાં આવું થતું હોય છે અને એના માટે જ આ ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા છે જેથી કરીને આવું કંઈ પણ નાની એવી ઘટના બને તો આપણે તાત્કાલિક કાબૂમાં લઈ શકીએ। એ પ્રમાણે અમે આજે કાબૂમાં લઈ લીધેલું છે।